કોણ લાડો ઉગો ને કોમ ચાલુ થઈ જાય છે મારા ડોહાન તો હું છે એ હેડ્યો પંચાયત કરવા જ્યોન ત્યો હશે ડોહી હું બનાવી છે આ દર જ્યોન ત્યો બહુ થઈ જાય છે આખો દાડો દર કેટલા થઈ જાય જ્યોન ત્યો કેટલા પાડતી હોઉં છું એટલી સેપટ આવે છે કે રોડ ઉપર ઘર હોય એટલે હું કરવાનું વારવું તો પડત તાર વારીએ નહીં તો ઘરમાં વાહણોમાં સેપટ થાય ચારનો નખો દો જોશો હજુ આવ્યો નહીં જો જાય તો ચુંબક ના જેમ ચોટી જાય છે પણ એમ નહીં કે ઘેર જઈએ હું ડોહી રાડું નાખ નાખ કરે છે કોઈ માણસ કેટલું ટેન્શનમાં હોય એ તને દેખાતું નહીં પણ તું નકરી તમારા જીવનમાં ટેન્શન આજે નહીં જાય કાલે નહીં જાય ટેન્શન 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 નકરી રાડો નાક નાક કરમાં કોઈ માણસ આવ્યો હોય ને ઘરે તો પૂછે કે ભાઈ હું છે ને હું નહીં તને ભાન છે આપણા ઘરમાં મામેરું આવ્યું છે અને હું આખા ગામમાં પૈસા વાલે રખડ્યો છું પણ ચોય પૈસા મળ્યા નહીં મને શું કરવાનું મારે હું લેવા દેવા મને હું લેવા બધું સંભળાવો છો પણ થોડી તો માયા દયા રાખ ન હોય તો મારામાં દયાનો સાટો સેજે નહીં એટલે બધું મને કઈ સંભળાવવાનું નહીં તમારે જો જેમ કે મારા જોડે હોય પટારા ભરે હોય એમ પૈસા ના હું તમને હટ લઈને કાઢીને આલી દેવાની હતી મને તમારે કરવાનું મામેરું આવ્યું છે મારે તો મામેરું આવ્યું છે બસ તારે તો કોઈ ચિંતા કરવાની નહીં નાડીમાં જેવું શરીર કરીને બેહી રહે તે તમને શું નાડ્યું મારું શરીર પેલા જોઈ નથી તમે મને ડોહી અત્યારે મારું મગજ છે ને શેરા ઠેકાણે છે નહીં તો ઠેકાણે ના હોય તો મારી જોડે વાતે નહીં કરવાની ને તને સેજે તારા મનમાં એવું નહીં થતું કે મારો ડોહો આટલો ટેન્શનમાં છે અને આ બધું મામેરું આવ્યું છે ઘરે તો હું થોડો શાંત રહું એમ તો મને હિંમત તો આવતી નહીં પણ થોડીક શાંત તો રે હિંમત તો તમને મેં બહુ આલી હતી ચારે આલી હતી મેં તો જોઈ જ નહીં હિંમત નો તમે ફાયદો ઉઠાયો મેં શું ફાયદો ઉઠાયો તો કશો વાંધો નહીં તારે જે સમજવું એ સમજ હું જાઉં છું ગામમાં પૈસા ઓદવા જાઉં છું જો મળે તો ઠીક છે નકર ભાઈ કઈક કરવું પડશે ભાઈ બરાબર પૈસા ઓદવા જાવશો તો મળી જશે એમ પૈસા તમને નહીં મળે તો હું કરું ઘરે આવીને હું ફાયદો હોય તો હું ગામમાં ચોય જાઉં ને પૈસા વ્યાજે તો લાવવા જ પડશે ને ચા બનાવ્યું વ્યાજ વાપર્યું છે વ્યાજ વાપર્યું છે ભાઈ 10% કે છે મને શું કરવાનું લોકો 20% લેશે ને 20% આલી નહીં આપતા તે ઘરે ખોસો ખાઈને મરી જાય છે એટલે આપણ 20% મળે ને હું 20% લેવા તૈયાર છું વાત છે પણ હું લડવામાં બે આપણે હું ઘરમાં પ્રસંગ આવવાનો છે ને મામે બુનનું ભાઈ એના જ છે ટકા પૈસાનું સેટિંગ તો આપણે જ કરવાનું ને ટેન્શન તો આપણે જ લેવાનું છે એમને વાપર્યું ભાઈ મોમેરો તો આયા જ હશે બરાબર પણ આવું તમે તમારી બુનોના મોમેરા લઈ લઈને અમને ચિંતામાં નાખો અમારે મા બાપે અમારા મોમેરા કરે અમાર તો કોઈ આવી ચિંતા ના થાય કોણ ઘરમાં ચિંતા કોણ કરે એ બોલો છે નાનકો એ ન્યાન્યા પડ્યો રહ્યો છે એને તો કઈ ખબર પડતી નહીં પડે શું તમારે ચિંતા કરવાની પડે નહીં રે કઈ કમાવા જોઈસી બરાબર પૈસા કે નથી લેતા અમદાવાદ પાછા હારી નોકરી કરે છે તે હબરી નહીં કરે છે તે તને હું ચિંતા છે ના કરે મને તો કોઈ ચિંતા નહીં પણ આ મોમેરાની ચિંતા હોય મને વાપસ તે આપણે શું કરીએ હવે ઈવાની બુનો છે તો ઈવાને વિચારવાનું આપણે શું લેવા પૈસા કે જેમ કે એમને તો મને બંડલો આલીને મેલી હોય મારી બુન છે ને તો કેમ આપણે જે ગયા છે આપણે અમદાવાદ કમાવાની હું એમ કહું હું તો ના પડી હોય ને જોવાનું હું એમ કઉ છું ડોહા આપણે કરીએ પણ આપણાથી થતું એટલું કરે તો હોય આપણે જ ખાવાના ફોફા હોય બરાબર અત્યારે મોમેરોમાં કેટલું બધું હાલવું પડે તમને નહીં ખબર ચોદીનો ભાવ વાપર્યો તો અત્યારે ચોના ચોદીનો છોકરો મારે છે બાપા તાર છોકરો હકતો જપ નહીં લેતો તાર ભણ્યો નહીં તો હું કહું તમારે જે કરવું એ કરો હું જઉં છું બાર પૈસા લેવા મનુડા પાય હોય તો હું માંગુ તારા પૈસા લેવા જાઉં છું કોઈ પૈસા હાલતું નહીં ના હું જઉં છું હારજો બે બુન હું કઉ છું લી ચાલ આવું વ્યાજ પૈસા લેવા જાય તો લઈને વ્યાજ લીધું કે ના લીધું જવા દે પેલા જતા રે નાકા પોક્યા લીધું વ્યાજ લઈ લીધું છે હા તો પેલી સવલી નું બાકી હતું તું મને સવલી નું આવી ગયું છે એવી ખખડાઈ તમે એને મેં કીધું વ્યાજ દઈ આવે તો તારો બાટલો ઉઠાઈ જાય હાનો ગેસ નો ગેસ નો બાટલા ભાવ કેટલા છે વધી જાય 3,000 રૂપિયા હેડ હશે એટલે મેં તારો બાટલો ઉઠાઈ જાય વ્યાજ દઈ સાચી
અને પેલા શું કે પેલા એ મફાબા કહું ને હિસાબ જો પાછો તને કહું છું તાર ઉપર વિશ્વાસ છે ને તને ખબર છે એટલે હિસાબ બધો ક્લિયર રાખજે મને શું ગણિત થોડું કાચું છે ભણી નહીં ને એટલે મને તો ખબર છે તી જો મને વેદ લેવા મોકલ્યા હતા ને બધાને હું બધા છૂટકે જેવું તેવું બોલીને આવીશું બરાબર આ વખતે વેદ નહીં આલું ને તો પછી તમારા ઘરના વાહને લઈ ચોખ્ખું કીધું અને તમારા આમ તેવડ ના તો હું લે મારી બૂન જોડે વ્યાજવા રૂપિયા લ્યો છો આ કહેવાય મારી અસલ તેવડ હોય ને શોખ આખા ગોમના કરવાના ઘર ચલાવવાનું આમ કરી જાય પણ વ્યાજવા લે રૂપિયા તને લઈ લઈને એ કરો છો પેલા તને બુદ્ધિ નહીં પકડી અને વ્યાજ લેવા જઈએ એટલે કે અમારે આવું છે અમારે તેવું છે ઓમ રોતના અને પૈસા લેવા આવે તારા હરકે નરકે લઈ જશે આપણે માંગવા ફોન કરેલો રોતરા રોવા બેહી જશે પણ હું કહું છું આપડા હારું નહીં ચાલુ કર્યું કે કમ્પ્લીટ છે પણ બનેવી ખબર પડશે મોટા ભાઈ હાર હેડતા અને પ્રસંગ શિકાર છો અહીં મોથે આવી ગયો છે ને એ જ ખબર પડતી નહીં મારો અને નિહારમાં મૂકવો છે એ તો મેલજો પણ હું શું કરું કોઈ હાલવું છે કે નહીં હાલવું અમેરામાં એ તો હાલવું પડે તો હાલશી રે તે તમે હાલશો કે અમદાવાદ રહેશો તે બનેવી બધા મને નહીં ખબર તો ઈવન ખબર જયારે પ્રસંગ આવે તારે હાથ અદ્ધર કરીને નાહી જાય છે ઈઓને ખબર તાર તમારે શું હોય ખાવા પીવાનું એ જ કરવાનું બધું મારા જ જોવાનું પ્રસંગો ખાલી વખત તો મારા કોઈ આલવું નહીં લે હેડ મારા તો આ પોણી અવર્થ જાય છે અને આ મજૂર બોલાવું છું તોય આવતા નહીં એટલે આ મારા જાતે મહેનત કરવી પડે છે પોણી વારી તો હું કંટાળી ગયો છું કોઈ મજૂર મળતા નહીં મને હવે મારે શું કરવાનું આ બધું પોણી અવર્થ જાય છે બધું એ કોઈક ઉપાય કરવો પડશે પોણી જાય ને એવું કોઈક કરવું પડશે અત્યારે લાઇટ બિલ કેટલા બધા આવે છે પોણીના કોઈ થાય એવું નહીં બધા લીકેજ થાય હા આવો શું કરો આ પોણી ખેતરમાં વાળતો હતો એટલે પોણી થઈ ગયો આ પાઇપો તો તૂટી ગઈ છે અરે ભાઈ મજૂર બોલાવું છું તો આવતા નહીં અને મારા મહેનત કરવી પડે છે બોલો એવું છે પણ અત્યારે લાઇટ બિલ કેટલા આવે છે આ પોણી અવર થયો કેટલું બધું જાય છે કોઈ હવે પાઇપ બદલવાનું કરવું છે મારે બીજું કોઈ કરવું નહીં મજૂર બોલાવી પાઇપો અહીંથી ફુવારા આવે આમથી ફુવારા જો ને બધાથી ક્રેક થઈ છે અચ્છા મનુલાલ હું શું કહું હા બોલો મારે એક તમારું અગત્યનું કામ હતું બોલો ને ભાઈ તમે કોઈ કરવા તૈયાર છો હું એમ કહું છું થોડા પૈસા આપો કે વ્યાજે યાર એટલે અમારા ઘરે મામેરું આવ્યું નહીં તો પછી હું બુનને દેવું તો પડશે કઈક એટલે ભાઈ હું બેઠો છું તારે ચિંતા કરવાની શું જરૂર છે તો લાવો હાલો કેટલા લેવાના હા મારે 2 લાખ રૂપિયા જોઈએ ભાઈ કેટલા પૈસા જોઈતા હતા લો કેટલી વાર કહેવાનું 2 લાખ રૂપિયા જોઈએ છે મારે 2 ના 3 લાખ લઈ જજે તું તાર પણ વ્યાજ થશે ચમ કે તાર પૈસો હો ને વ્યવહાર બગાડ અને સંબંધ બગાડ વ્યાજ હાલવા તો હું તૈયાર છું આપણે ચોઈ 25% વ્યાજ પણ જો તું મારો ભાઈબંધ છે ને એટલે હું 20% લઈશ 20% ઓહો ગોમાં તો હું 25% લઉં પણ તું મારો ભેરું છે ને એટલે હું 20% લઈશ કશો વાંધો નહીં હેડ 20% તો 20% તું દેજે મને ક્યારે પૈસા આલે તું આજકાલ ક્યારે આલે જ્યારે તમારે ટાઈમ મળે તારે આવીને લઈ જજો સારું તો એવું કરે હેડો હા ને? કશો વાંધો નહીં હાલ એ હા આવજો તાર ઓ હા હા ને હવ મારું હારું 20% તો લેવા પડશે શું કરું ચોય પૈસા મળતા નહીં તો 20% તો 20% મુવા મામેરું તો કરવું પડશે ને તો 20% તો 20% લઈ લે હેડ જો હવે ડોહીને મારે કેવું પડશે કે હું કરવું એમ પછી એને હું કહું કે ભાઈ તમે પૈસા આલો એની સામે તો મારે કહેવાય નહીં કે હું ડોહીને કહું એમ તો મારી ઇજ્જત જાય તો એમ કે હા ડોહીને પૂછીને જ બધું કરવું છે કશો વાંધો નહીં હેડો હું લઈ આવું એને કહું એના જ પૈસા લઈ અને એના પૈસાથી જ મારે કમાવું છે પણ એના બુદ્ધિ વગરના ડોહાને ખબર નહીં પડતી હોય કે એની બૈરૂપ વ્યાજવા ફેરવે છે તો એ પૈસા મારા જોડે લેવા આવે છે તો હું હવે એનો ફાયદો જ લઈને હું મારું ઘર જ નહીં ભરવું હવે પૈસાથી હું અમેરું આવ્યું છે ના ડોહાના પડી છે ચિંતા છે ને પણ આ સાપરાન બાપરા કરે સારી વાત છે કેવા કાટ ખાઈ ગયા છે મહેમાન આવીને કોઈક જોવો તો હું કે હે કે ઘર તો ચોખ્ખું રાખો પછી મેમોરાની તૈયારી કરો હું અમેરા કે મેમેરા મને બહુ તકલીફ થાય છે બોલવામાં અને જોશો પૈસા માંગવા માટે પૈસા લઈને આવશે મામેરાનું કરશે કે ઘર હજાવશે કે મને હજાવશે મને તો એ ચિંતા પેઠી છે હું ડોહી તું બેઠીશ શું કરીને આ ડોહા કરીને આ કોઈ શું કરું ડોહી હું કરું એટલે પૈસાનું પૈસાનું તો વાત કરી છે ઓલા એક જણને હા
પણ મારો હાળો પેલા ભીખાભાઈ વાત કરવી હતી કા? કોઈ ભીખાભાઈ પાસે કોઈ પાસે છે નહીં, બધે વાત કરી અલ્યા આવ્યો ડોહા, છું. હજુ તો મેં પરમ દાડે જ વાપર્યું છે કે એમને જમીન વેચી છે રોડ ઉપર ની, તે હારા કરોડોમાં જમીન વેચી છે, તે પૈસા આયા છે, તો આલે તમને 2-3 લાખ રૂપિયા. તો હું જોઈએ અત્યારે કોઈ પૈસા આલવા તૈયાર નહીં. ને એક જણને મેં વાત કરી છે તો એણે મને તો એમ કીધું હું ગામમાં 25% આલું છું, તમને હું 20% આલી. હાય ડોહા, 20% એટલે શું થયું? એ તો 20% એટલે ચો જાય 20%, 3 લાખ નું વ્યાજ કેટલું જાય 20%. ડોહી હું કરું? મારે તો મને તો એમ થાય છે કે આ હું કરું. અને ઓલા ને એક જે છે અમદાવાદ નોકરો કરે તો એના ફરજમાં તો આવે કે નહીં ડોહી? હું એ જ કહેતી બુન એની હતી. પણ છે, મારી એકની છે. હું એ કહેતી હતી, મારા બુનને એ જ કહેતી હતી, પણ હું કહેશે ખબર છે, બધું પેલા એના જેણા છોકરામાં જતું રહેશે. જેના છોકરામાં એટલો બધો પૈસા. ખર્ચો હોય, ગામડામાં એટલો બધો ખર્ચો થતો નહીં. એ ભણતો કાંઈ. આમ પાછું પેલું શું અમદાવાદમાં પેલું કોક કપાય છે કે પીડીએફ કે ફંડ કે શું કહેવાય, બધું કપાય, કહેવાય ને બધું એવું. કપાઈને કે પૈસા હાથમાં કે 10,000 આવે છે. મારા બુન તો એવું કહેતી હતી. તે બધું હવે તમારા મોથે છે. કશો વાંધો નહીં, પણ હું શું કહું, ન હોય તો તું કોઈક ને પૂછ કે. મારી એક રમલી બેનપણી. અત્યાર સુધી ચો ગઈ હતી? તો હું આખા ગામમાં ફરીને આવ્યો છું. તમે ફરીને આયા, પણ હવે તો બેનપણી હજુ તમને કીધું કોઈને હા નહીં પાડી દીધી. એ પહેલા કરતી હતી આવો વેપાર, વ્યાજનું ને બ્યાજનું કરતી હતી ને. જેમ કે ઘરવાળો હારો હતો કે પૈસા વાળો હતો, જમીનો ને બમીનો ને બધું કેટલું હતું, હા, તો કરોડોમાં રમશે રહી મારી બેનપણી. તો પછી આપણે કરોડોમાં નહીં રમવું તમ તારે, આપણે ખાલી પૈસા 3 લાખ રૂપિયા જોઈએ છે. પણ ડોહા મારે પૂછવું પડે છે, એમ કે હમણાંથી એનો નંબર કશું મારી જોડે નહીં, એટલે મારે એનો નંબર ખોરવો પડશે. ન હોય તો અને વાત નંબર કરવો. ખોલીને એવું હોય તો મને મળાઈ દે કે તું. તો અમારે શું લેવા મારી બેનપણીને મળવું છે? સારું, કશો વાંધો નહીં હેડ, હું નહીં મળું, પણ તું પૈસા એને પૂછ લે કે હું છે ને હું નહીં. તો મને કંઈ મળાઈ કરે. દે, મને મળાઈ દે. આ તો મેં કીધું મળાઈ દે તો થોડા પૈસા આમ તેમ હું થાય. વાત કરે, તમારે ડંફાસ કરવાની જરૂર નહીં. કશો વાંધો નહીં, તું વાત કરી લેજે. તો તું ક્યારે વાત કરે એ તું? તો કરે હું વાત. અને હું તો એમ કઉ છું, એ બધી વસ્તુ તો ઠીક છે, પૈસા આલશે. પેલા જો આ પતરા કેટલા કાટ આયા છે, હા, 4 મહેમાન આવશે તો હું કહેશે? એ વાત એ સાચી. તો પછી હું કહું, ખાવાનું હું બનાવ્યું કાંઈ કે નહીં? ચટણી બનાવી છે લસણની અને બાજરીનો રોટલો. ચટણા ને બાજરી રોટલા જ ખાઈ ખાવા. લો હેડજો ફટાફટ, મારા વાહણ ઘસાઈ જાય ને પછી હું મારા બેનપણીનો નંબર ખોરું. અને પાછા એવું નહીં કે હું નંબર ખોરીને વાત કરું છું, તમારે કોઈ તપાસ નહીં કરવાની, તમે તપાસ કરતા રહો. હું તપાસ કદાચ મારી મારી- બેનપણીએ એમ કીધું કે નહીં મળે તો હું મારી રીતના તો તપાસ કરતો હા, જાઉં એટલે છું, તપાસ પણ તું કરતા રહેજો ન હોય તો પાછા. તારી બેનપણીને ભી મારતી રહેજે. હા હા. અને આવું વ્યાજ ઓછું લે એવું કરજો. અલ્યા બાપા, જે થવાનું એ આપણા ઘરમાં જ થવાનું. મારે હું લેવા એ કરવાની જરૂર કે ભાઈ તું વધારે વ્યાજ લે? તમારા પૈસા એ મારા પૈસા, હા, એ તો એટલે છે. ચિંતા ના કરો હો તમે. હોવ. હું નંબર ખોરું છું. મારા પૈસા એ તારા હાથ બાથ પૈસા. ધોઈને આવો, ચટણી કાઢું હેડો. હા. મારા પૈસા એ તમારા પૈસા ને તમારા પૈસા એ મારા પૈસા. પણ એમ નહીં કે મારા પૈસા જે છે ને ઈ તમારા પૈસા, એની પાસે તો 1 રૂપિયો હોતો નહીં કોઈ દી. કશો વાંધો નહીં, હેડો હાથ ધોઈને ખાઈ લઉં. હાલો લુલુ હાલ કુપાલભાઈ, હાલો લુલુ હાલ કુપાલભાઈ ના મોમાં આવ, પપમ પપમ ગાડી લાવ હાલ. હુઈ ગયો છોકરો? ના જાગો છો, ગાડી આવે તાણે ઊંઘા કે પપમ પપમ. તારી આખી રેગડી ઘરમાં સંભળાય છે, થોડું ધીમો ગાકા. તું એ હુઈ જાય ખું અંગાત અંગાત. હું તો નહીં ઊંઘું, પણ તું જરૂર હોઈ જાય, મને એવું લાગે છે બાબા. તું વાપરી. જતા રહ્યા કો કોણ જતું રહ્યું? કોની વાત છે? તા ભાઈ નેકળ્યા હોયથી. હા, મોટા ભાઈ ને. ઓવા ઓ અંચલ જતા હતા. વાફર કર. તે કહું છું ડોહો જઈને આવ્યો ને ભાઈબંધ જોડે, આલે પૈસા સેટિંગ જ નહીં થયું ને કાળા મુઢારના. એવું તે હું કેવું થાય છે? તે કે ડોહી જોતો ને તે કે ભાઈબંધે મને 20% કીધા છે. હાય બા, એ વાફર કર. મેં શું કીધું? મેં કીધું મારે એક બેનપણી છે રમલી કરી. મેં કીધું કરોડોમાં રમે છે મારી બેનપણી તો. સાચી વાત છે. ખાલી ખાલી પણ તી તો નહીં કીધું ને તું આલે છે પૈસા એવું. મને હડકાયું કૂતરું કઈડ્યું છે તે હું કહું. તને તો પેલી પાડો કઈડ્યો છે. બોલ તે વાભર મારી વાત પૂરી વાભર ને તો બોલ બોલ લાગે. તે મેં કીધું મારી બેનપણી છે ને વ્યાજે પૈસા આલા છે ડોહા. એવું કીધું. તે મેં કીધું નંબર ખોરવો પડશે મારે, એવું કહીને આવીશું હું. તે મેં કીધું નંબર ખોરીને રાખીને વાત કરું છું. તે ડોહો તો પેલા શું કે ખબર નહીં, ડોહાને તો તને આદત ખબર નહીં. જો ડોહીનું નામ હા લાર પડવા માંડે કે મને મલાવડાય, મને મલાવડાય, કે મને મલાવડાય.
હા એટલે પછી તમે કે આ બધું ઘરમાં લાઈન મેલ દે કે હા. મલાઈ દઈએ એટલે હું મલાવાની જરૂર નહીં. હું શું ને વાત કરું છું. તમે જાઓ તે હું કહું છું આપણે હાલવા છે. આમ તો વાપર્યું આલવા જેવા જ પૈસા જો ઘી ઢોળાય તો ખીચડીમાં ઢોરાવાનું છે નહીં ઢોરાય તો આપણી તપેલીમાં જ રહેવાનું આપણે જે બનાવીએ ખીચડીની વઘારેલી કહેવત છે. ખીચડી. હાદી ખીચડી રાખો વાપર વાત છે એક તો પણ મારું એમ કેવું છે કે તારે એને કહેવાનું નહીં બરાબર કે આપણે પોતે પૈસા લઈએ બેનપણી નોમ લઈને પૈસા આલીએ બરાબર વ્યાજ આવશે તો એ ઘરમાં જવાના પૈસા નહીં આવે તો એ ઘરમાં રહેવાના છે પૈસા આપણે નુકસાન હું શકે નુકસાન તો અને ડોહાને લૂંટી લે તું તારે બોને પણ ખબર પૈસા હું તને આલું છું કાઢીને પટારામથી કાઢીને તને હું પૈસા આલું છું તું આલજે. હું કહું જો મારા બુને આવા હંતાડ્યા હતા ને તેવા બુને આલ્યા. હંતાડ્યા તા તારામાં બુદ્ધિ છે કે નહીં તો ભાઈ ઘરમાં ખબર તારે એમ કહેવાનું કે ચંપલીને મોકલી છે પૈસા લેવા બરાબર એરી લઈને આવે એટલે તમને આલે હા પણ વ્યાજ કાપીને આલશે ઓ એમ કહી દેજે ભાઈ 15% 20% રાખ. તારું થોબડું ફરી જો 20% તારે જમાનામાં મંગાય આમ કોકને ખબર પડે ને તો હાયકારો લાગે અને પોતાના ડોહાની હાયકારો તો વધારે લાગે ઉકલી જઈએ સીધા 20% રાખ. તાર બુટ્ટી કરાવવાની કહેતી હતી. ના એટલા બધા આપડે વ્યાજ નહીં લેવું આપડે રેડવું તો નીતિમાં હેડવું નકર ઘેર બેહી રહેવું હેડવું નહીં હારે હાલે છે કે તાર ઓવા હા તે આવે છે ને હમણાં તાર મોટા તે ભાઈ કાઢો તમે લાઈન પૈસા લેતા હેડ પૈસા લેતી ઉભી રહે. હા, હા હા. તું કેજે ડોહાને બરાબર હા. તારા કે લેવા મોકલી છે બહુ 20% તો ના લે હા કે પછી ઘરમાં એટલા તો ના લેવાય તું ભગવાન જોઈ રહ્યો છે બાપ ચોક ખૂણાથી જોઈ રહ્યો છે મને ના ભગવાન ખોટી વાત તો હું ના થવા દઉં હો ચિંતા ના કરો કેટલે રહી છે કે પૈસા લો મને હવે આમ ગોખલા ને ગબોલામાં આમ એવી રીતે હંતાડીને રાખ્યા છે પૈસા તો પણ કોઈ ઊંધેડો એવો મેક આવે ને તો એ ના લઈ 3 લાખ પૂરા છે ઓવા પણ પેલા પૈસા કાપી લેવા છે કે ઓ વાત તને કાપી લે લાય હું કાપી લઉં કાતર લાવીશું ના તો કાતર લેતા જ પૈસા કાપવા નહીં કાપીએ છે. તું જોતી રહેજે નજર કરતી રહેજે. આ વખત નહીં આવતા લે ફટાફટ ગણવાન કર હા જબ્બર પૈસા છે લે. હા ગણતી નહીં મશીન ચાલુ છે કમ્પ્લીટ 2 લાખ પાછી 10 ની નોટો માંગી છે ઉડાડવા હા મોમેરા. 2,50,000 હુઈ જા બેટા હુઈ જા. પૈસા ગણાય છે. તું આ રીતે મેણિયાને થેલીઓ મેલી રાખતી હતી ઓ બકા ભાઈ પેલા ઉડાડવા. સેપટ અડી જાય કે સેપટ અડી જાય. આ 10 ની નોટો ઉડાડવા માંગી હતી લે લે હવે લે. આવતા હશે હેડ 50,000 વ્યાજ કાપી લીધું બરાબર લે હેડ આવતો હશે હો તારા ભાઈ. હા. હું જઉં તાર અંદર હા જા હા તું અહીં મોકલ ડાયરેક્ટ ના એ હાર. હાલો લુલુ હાલ કુપાલભાઈ ને હાલો લુલુ હા બાવળી આ બધું સાફ કરીને બે ભેંસો બોધી દેવી હે. અવસર આવે પેલો આગળની સાઈડ બોધું ને તો ભાઈ હારો મહેમાનો મારવા આવે તો એક મારકની ભેંસ અને હું બાવળિયા નાખી ને અસલ મારે પેલું એ કરી દેવું રોડ બોલ તો શું બધા મહેમાન ને હેરતા બેરતા ખાવો મનુભાઈ બોલો ચોથી આજે તો ગામમાં બસ આટલા સુધી જવું હતું ચો આટલે સુધી ચો બુનના ઘેર આવ્યા બુનના ઘેર હો હતા? તો તમાર બુન ગામમાં પરણાય તો ચમ આ બુન ગામમાં નહીં પરણાય? ગોમની સોડી હોત હોય. તું એ મારી બુન તો ગામની સોડી તોય તમે તો આવતા નહીં બારોબાર હેડ્યા હો. આ કીધું આ જોયું મેં કીધું દેખાતું નહીં કોઈ ને એટલામાં તો તમે બહાર આ આયા બે બધું આવેરવાન કરતી હું શું કહું હા, બોલો. આયો હતો હેડા ને હવે કંકોત્રી લેતા જો તમને ખબર માર સોડીને લગન ભાઈ મોમેરું લઈને આવવાના તો ગામમાં આવજો ભેગા આવીશું ખબર જ તમને અવસર ખબર લીધો હે, માર અવસર ભાઈએ હે. મોમેરું લઈને આવવાનો હો. ઓ મને ખબર છે હમ. તો આ હેડો તો ને તો અમારા હંગાત હેડો તમે ચોકડ હેડ મારા ભાઈના ઘેર ના તમાર ભાઈના કહેવાનો તો આવજો પાછા મોમેરા માર ભાઈને આવીશું બુન તો પછી આવીશું અવસર લીધો હતો આવું તો પડશે હો ને. માર ભાઈને માર ભાઈ મોમેરું લઈને આવવાનું હો તો તમાર ભાઈ તો જોન તો વલખા મારે છે ને પૈસા માટે શેના પૈસા માટે એક કે ઘર છોડ્યું નહીં તમાર ભાઈ એટલે કહેવામાં કંકોત્રી આલવા કંકોત્રી આલવામાં નહીં પૈસા માટે પૈસા શું બોલો મનુભાઈ તમે આ રીતે મારા ભાઈની અરે ઇજ્જત તું કાઢો જઈને પૂછી આવજે કોઈ ઘર છોડ્યું નહીં પૈસા માટે ફર કરે હ એટલે મારા ભાઈના પૈસા ઘેર પૈસા નહીં એ તો હવે ખબર નહીં મને પણ પૈસા માટે ફરતા હતા
તમે જોજો મનુભાઈ જોજો માર ખોટું માર મગજ મારા ભાઈના ઘેર કદી રૂપિયાની તકલીફ હારું નહીં. તે બુન તું આવે તો જો તું એ મારી બુન છે ને એટલે મેં કીધું હારું તો બેટા. તું પૂછજે લે, ચા તારા પાણી ભાઈ- કરવા આવો ના મારે ચા નહીં પીવી આ તડકો બહુ છે તારે તો હું જાઉં છું તમે આવજો હા હારું આ શું બોલીને ગયા આ શબ્દ તો મારા મનમાં બે ધાર્યો નહીં અને મારા ભાઈના ઘેર ચો કદી દુઃખ આ બિચારાના આ હારું કોક દાળમાં કાઢું હોય મારા ફોડ પાડવી પડશે ભાઈના ઘેર જઈને અત્યાર સુધી હું બોલી નહીં કે હેડો ભાઈનું ઘર ના બગડે ભાઈનું ઘર પણ આ બે રે ને આ બે પીપળા આ બે બંભોલા કોક ખેલ ખેલી રહ્યા અને મારો ભાઈ બિચારો લોકોના ઓટલા ઘસી રહ્યો હ જવા દે મને આ બધી ફોડ પાડવા દે અત્યાર નહીં ત્યાં જઈને જો હવે તબલા તોડી નાખું બે જણીઓના મારો ભાઈ આટલા રૂપિયા કમાતો તો મહિને 2 લાખ રૂપિયા બાયડીના હાથમાં આલ્યા અને હારો કરી આલ્યા ને બધું આ જવા દે મને આજ તો નહીં છોડું આ મારા ઇજ્જત ઉપર આવી ગયું મારા ભાઈએ બિચારા કદી ઓહું નહીં નીકળ્યો ના કે ગોમના શેડે ફરે જવા દે મને આજે તો હાલા ગાશું હાલા કરશું કુપાલ બલૂન જો બલૂન આવ્યો ચા આવ્યું બલૂન ઈવન વાત કરી હતી થોડા દાડા આવવાનું કહેતા હતા કીધું હા મેં કીધું કે ભાઈ કીધું. વગર ચિંતામાં છો ને તમે આવો કઈ કહું બેહી રહ્યા છો તો ખબર ના પડે કે ઘરમાં તહેવારનો વ્યવહારનો પ્રસંગ આયા હોય સાચી વાત કીધું થોડા ઘણા પૈસા લેતા આવજો એવું કીધું કંઈ છે કીધું છે. કીધું છે હું પણ તો પૈસા તો આટલા થઈ તો જ્યું છે તમારું અને ચિંતા હું કહું થઈ ગયું તમારું ઓલા કીધું ડોહીન ગોળ ગોળ આપણે કહેવાય. હું જઈતી ને લેવા ચો જઈએ રાટલી ઓય આય. શાક મેલ્યું છે તપેલા ઉપર હો ને હું ભેંસોનું પાણી પીવડાઈ ના આવી જા તમે હવે આઈ જા. હા હું કહું તે ઓલા હા બોલો પૈસા એને કહું છું પૈસા હું કહું પૈસાની વાત તો આવી ગયા ને પૈસા હવે આવી જાવ ચિંતા ના કરો તો તમે ચિંતામાં રહશો ને હોય મારું બીપી લો થઈ જાય તો ના બુને મળી લેવું શરબત આ શોખ નો હોવ ના હોય તો પૈસા તો લાય તો હું હાલ કે પૈસા તો આપણો ઓ, અને આપણે- કેટલા ટકે કીધું કઈ કીધું પહેલા બુન વાપરો તમે ડિસ્કસ તો કરી લો વાત તો કરી લો હું કહું કે જેટલા ટકે છે શું નહીં હપરો જો બનાવી મોટા ભાઈ હપરો એને બેડપાણીને મને કીધું તો તેને બેડપાણીએ ચોખ્ખું કીધું ટાઈમે વ્યાજ નહીં આપે ને તો ઘેર આવીને સરપંચને બોલાવીને અને 5 માણસને ભેગા કરીને અને કાગળિયો કરીને અને કે બધું જેન તે કરી લઈશું બરાબર એટલે ટાઈમે વ્યાજ તો તમારે હાલ દેવું પડશે 3 લાખનું 15% વ્યાજ કાપીને જ હાલે અને વ્યાજ નહીં આલે તો શું ઉઠાઈને લઈ જશે એ કે આ હાલ રમાયણ કરી ઈ નહીં તને ઉઠાઈને લઈ જાવ હા એવું એ કીધું કશો છે વાંધો નહીં, તો વ્યાજ તો નહીં તો આવે. અમાને ઉઠાઈ જાય ને લે ઉઠાવે તમે લો છો વ્યાજવા કાંડો લે ક્યાં કરી જા બે રહ્યા હા, વગર લેતી આવું હા શાક બંધ કરતી આવજે તપેલા ઉપર તપેલું ચડાઈ રહ્યું છે કે હું બોલતી હતી ચૂલા ઉપર ફરી શાક કરે કે તપેલા ઉપર શાક મેલી નાખી શી કહું મેલીને આવી છે ખબર જ પડતી નહીં સીમા ને લે છે બુન અલી તને આલે તા કબાટમાં મેલવા લો પતી જ ગયું. પૈસા મને લાગે તપેલા ઉપર પૈસા જ નહીં ચડાઈ જાય ને હોબરી ભાઈ હું કરવા લાયો હું એવા ગાંડે લાવી છું ને લાવી એટલે હું ક્યાં માંગો એટલે આપણા. છે તમારી બુ પોટારામ મેલ્યા હતા ને ઉપર ગોદરા મેલ દીધા હતા એટલે લો ગણજો પાછા મને નહીં આવતું હું ગણી નહીં હા એ તો મારા જ પેલા આવી ગયા છે ખર્ચાના મારા ઘાઘરાના આટલા બધા એના ઘાઘરા ને ખર્ચાના હશે જાજે ને અમારા બેના ભેગા આડું કર દરવાજો આડું કર છોકરા કશો વાંધો નહીં હવે તો હું આમાંથી તો મારે કેટલું કરાવવાનું છે ને બુનને દેવાના છે બધું મામેરું કરવું પડશે વાપરા. આમાં કશું વધવાનું નહીં બુન. બુન વ્યવહારની વાત કરવા બેહું છું હવે આયા બેટા કુપાલ આયા આવશે, આવશે. પણ પેલી બાઈ પારીએ મરક ફાટી પડતું એ ઈ નહીં દીકો આવશે. હા, આ પૈસા લીધા હા. હું કરવાનું છે હું ખર્ચો કરવાનો છે હું લાવવાનું છે બધી મને વાત કરો મોડી આપણે લાવવાનું તો આપણે તો એ બધું કોઈ વાત કરવી બધું નહીં લાવવું એ તો પડશે. જવા ટાઈમે બધું કરી દેવ તમે અત્યારે પૈસા મૂકો જો અંદર મૂક્યા હોય પૈસા તમારે નહીં બુન આ તો બધું હે સપાચટ ના કરી દેશે કરે બુન સપાટ. પાછળ ખબર નહીં નહીં તો આ પૈસા છે ને મળતી આવી ઠેકાણે અને હું ન હોય ને તો હોનીને ને બધાને જઈને હું કરું એટલે આ બુન આવે છે ખૂબ હા ચોકર કાઈ લો
બુન આવે છે હવે આ બાજુ એટલે એ આવે છે અને બેહાડજો ચા પાણી કરાવો ત્યાં હું ઓલાને કહીને આવું બેહો કે બરાબર? તમે વાત થાય આપડા એવું છે હા બેહો કે સારું હેડો. આવે છે ચા મેલવાનું ચા મેલવાનું કરજે અને આંબળે ડોહી હું એ પેલા પાણી દેજે હા મારું ફૂલફૂલિયું શું કરે ભાઈ મારું હા ફૂલફૂલિયું? બુન કેમ છે આયા અચમ ના આઈએ અહીંયા ભાઈ ઓમાં આવજે તું એ રામ. મારા હવે ને માર મગજ હવે ગયો આયા બોન જય શ્રી કૃષ્ણ બધું આયેલું છે રેવા દેજો તાઇફા મચાયો કે રેવા દેજો હા હા ચમ આવું વચન કરે શાંતિ રાખજે હું બોલું ને ખબરજે તું શાંતિ રાખજે તમે ભાઈ વડકા મારો પૈસા માટે એવું હબડ્યો મેં હવે ઘરમાં તો પ્રસંગ આવ્યો તું ચૂપ રહેજે બૈરા અવતારે ને વધારે બોલવાની જરૂરત નહીં હો અવસરમાં મારો ભાઈ બેઠો હોય એટલે નહીં બોલવા માટે આદમીનો અવતાર લઈએ આદમીનો અવતાર નહીં એ તો વ્યવહારમાં જે ભાઈ બોલાતું હોય ને બોલાય તાણ મારા ભાઈને વાત કહેવા આવ્યું એને તો તમે છો તાણ આવતા કૂતરા મેલવા માંડ્યા છો શાંતિ રાખ હમણાં તમારા ભાંડા બે બુનોના ફોડું હું હા તે ફોડો ના અમારા ભાંડા ફોડવા વાળા તો અવતાર લેવો પડશે હા હા આ એવા શાંતિ રાખતા નહીં તમે પૈસા માટે ફોફો મારો એટલે આ બુન આખા ગામમાં પૈસા બરોબર છે હવે ફૂડવા વાળા ના ફોન રાખજે અને ભાઈ તમારા થપ્પા કરીને આલે તા દાગીના યાદ હે તમને એ દાડા હા તમારી પડતી આવી પડતી ચાલ આવી જરા દાગીના પાડીને આવી આ બે બુનો જઈ હતી ખબર હે કશે ફરવા માટે તો 15 આવતો તું આવતો રે 15 તોલાનું એ તો પડી ગયો તો તે વાત તો તું જૂની જોવા થઈ ગઈ. ખબર? હું એક જગ્યાએ ફોન લગાવું આજ તમે આ ને આજ ફર્યા ને ઠેર ઠેર આજ મનુભાઈ મારો વાગડે આવી અને મને કીધું કે તારો ભાઈ ને મારો આમ એવું મારું આમ ફાટી પડું હું એવું થઈ ગયું મને લોહી નીકળે આમ કાપન કોક તો લોહી ના નીકળે એવું થઈ ગયું કે મારો ભાઈ એટલા રૂપિયા વાળો આવી રીતે રખડતો તો તું શું કરે પણ બોલ તમે હોબળો ખાલી આ લોકોના ભાંડા ખોડું હું તમે હોબળો અમને તો રાખવાની નહીં અમને તો કાઢવાની બે આ પ્રસંગ કરવા આવ્યા છો કોઈ ચડાવવા આવ્યા છો ભાઈઓને એ ખબર પડતી નહીં તું ચૂપ રે વ્યવહાર અમે ચૂપ રે બે જણિયો આ તો પોલીસ કેસ થશે ચૂપ રહો તમે તે પોલીસ થી હવે બિહાતા નહીં પણ આપણે જોઈએ હું છે હા હેલો હેલો હા બોલો બેન હા હોની ભાઈ હા બોલો હા હું સુમીમાં બોલું છું હા બોલો બોલો હવે હું તમને એમ કહું કે હા. થોડા સમય પહેલા ખબર હે? હા. મારા ભાભી શું વેચવા આયેલી એ તો હોનાનો હાર મૂકે તો અને કેટલા વેચ્યો કહું હાર કેટલા મેલ્યો તો મારા ભાભીએ કેટલા વેચ્યો અરે મારી ભૂલ થઈ ગઈ હા હું 5 લાખ બોલી ગયો 20 લાખમાં મૂક્યા હતા 20 લાખ હોય ને? હારું હારું ભાઈ હેડો જય શ્રી કૃષ્ણ હો હું ભાઈ દાગીના લેવા આવું છોડીને હો એ હારું એ આ મૂકવું ભાઈ હો મારે ગરાક છો અહીં પપ્પાને ફોન આવ્યો અમદાવાદથી ભાઈ હોભળ્યું આ તમને ભિખારી કરવામાં આ તમને રૂપિયા ઘરમાં ને ઘરમાં મને એટલે સુધી સમાચાર મળે કે આજે તમને જે રૂપિયા આલ્યા ને એ આ રોડોએ આ એમના ઘરમાંથી કાઢીને આ તમારા પૈસા તમને ભરાયા હે એવું હાલ ને હાલ કાઢી મેલો હમણાં બે જતી રહ્યો અંદર હું કેટલો આખા ગામમાં રખડીને આવ્યો બોન પૈસા માટે જો મને પૈસા નો મળ્યા આવો બહાર આવો ચમ એ પપ્પાને ફોન આવ્યો તો મને અમદાવાદ બોલાવી છે પપ્પા તારે તો ભીસા કેરી નાખું એ પપ્પાને ફોન આવ્યો તો તે બીમાર પડી જાય તે બોલાવી છે અરે અમદાવાદ. આ બીમારની ક્યાં છે મારે તમને મોટા કેવું ઉપાડે પડે? ભાંડા પોડા દેતા એ ઘરની ફોડેલીઓ તમે તો ઘરમાં ને ઘરમાં ખાડા કર્યા તમને તો શરમ આવી જોઈએ તમને ઘરના આદમીઓને રખડતા કરો રૂપિયા માટે ને એટલે ચોરી કરી કરી તમને કીધું કોને એ મને હોભળ્યું નહીં કે આવોની તારો બાપ હતો પણ બોલવાનો આ નહીં હોની તો સાઈડ માં રહ્યો પણ અમે વ્યવહાર તો કે અમે ગોમમાં રખડીએ છીએ કોઈ તમારા જેમાંના નુગરાપણા નહીં કરતા તને તો શરમ આવી જાય આ પૈસા જોરો હારે જોરો પૈસા નહીં અને આ, વ્યાજો પૈસા લે છે તમને કીધું બધું તમારા બાપના તો ભૂકી ખાવાય હા માર બાપનો ડંડો લેવાનો નહીં હા હેડ ઓમ હેડ મારા ભાઈનો જે એની દેખાડ્યો ને ભાભી, તે મારા હેડ ભાઈને નહીં ખબર પડે. ચોરો આવા ચોરો ઘરમાં રખાય નહીં આપણા આપણા છોકરો રાખી મૂક આવા ચોરો તો રાખીએ ને તો કરોડોની મિલકતો ચોરી ના તો વેચો. એ પૈસા એટલા કેટલા ભૂખનો છોકરો યાદ આવ્યો એને ના આ તો ભૂખડિયા હતો ક્યારની તને યાદ નથી ભાઈ ચોર છે ચોર ખાઈશું હવે તો રૂપિયાવાળા થઈશું અમે તમારા જે ભિખારણો ઘરમાં જે હેડ હેડ આમ હડેલિયો ભૂખડિયો આખા ગામની ભૂખડિયો છે ખબર આ તો તને આને ભાઈ વેચી ખાતી
ઘરમાં મેઠીઓ બે મેઠીઓ વાત છે. ચોર હજી ચોરવા આવીએ ચોર ચોરટી આ તો એક નંબરની પૈસા લેવા શું કરે તું તો મારી નાખે હું લાખોનો તોડી પૈસા લઈ નાખો. લઈ. હા સારું થયું તારા પૈસા લોહી લઈ પોણીના પૈસા હે ચોરંટીઓના બાપના ઘેરથી નહીં લઈ તો આ 3 લાખ રૂપિયા હું લાવ્યો તો મને 15% વ્યાજ કાપી નાખ્યું છે એ શેના પણ એના ઘરમાં તારા ને તારા જ પૈસા તને ભટકાડ્યા હ આ ચોરંટીઓએ જો તો આ ચોરંટીઓને તો ઘરમાં બરોબરનો મજા ચખાવજે ઘરમાં આ તો સારું થયું કે તું આવી નક મને તો હું ખબર પડત હું તને ભાઈ એક વાત કહું ઘરમાં જે માણસ ચોર હોય ને ઘરની ફેમિલીનું માણસ ચોર હોય ને એ કદી માણસ ઊંચું ના આવે તે ભીખ માંગતું થઈ જાય સાચી વાત છે એટલે મિત્રો શું કહું તો કદી કોઈના આપણા ફેમિલીમાં કદી ચોર વેડા ના કરશો તમારે તકલીફ હોય ને તો મોઢે કહી દો પણ કદી એવું કોઈ ના કરશો આપણા ઘરમાં આપણે ચોરી કરીએ ને તો આપણે જ ભોગવવાનું આવે અને આજ ભાવમાં ભોગવવું પડે કામનું કરેલું અહીંયા જ ભોગવવું હવે તો પડે. ખાલી હે ને મનોરંજન માટે વિડીયો બનાવે પણ તમે મિત્રો હંપ રાખજો ભાઈઓ બુનોમાં બધામાં ઘરમાં પૈસા હોય તો ટેકો કરજો ભાઈ બુનોને જય માતાજી